મારા હારાની જઈ છે કોઈ લમણો મારવા આવતી નહીં. જાનો હું હારા કંટાળી જા. હું આ આખો દાડો વાહન કરવાનો, આ કરવાનું પેલું કરવાનું. તારા તો રિહાઈ જઈશ કે તું તો લેવા જે હું કને લેવા જઉં. મારા તો ડોશી જ નહીં તે કને લેવા જઉં. મને આમ ડોશી હોય તો હું આમ રિહાઈને બેઠી હોય તો હું એ લેવા ના જઉં. હું કંટાળી ગયો છું, તમને તો શું કહું છું. જીવનમાં ભાઈ કંટાળા ના લાવીએ, કંટાળામાં દુઃખ આવે. જાનો હું ભાની એક વેદના ફુવાની વેદના તો ખબરો તો ખબર પડે. તમે કોમ પેલી બેસન છાન નાખવા દો નથી તાનો હું બેસન સાર પૂરો જ કરાવો. ડોશી તો કોઈ ઓર કરાવો જ નહીં મારે. મારા શોખથી કરાવવાનો, મારો જ નહીં કે કોણ પડતું. રોટલો બનાવીને ના ખાઉં હું. ડોશી હોય તો એટલી હું છે ભાઈ. હે આ બે ચોવામાં ચમ ના હોય છે મને ભારી ના થાય ને. અને હું ચાલે છે બચા આ બારો નો કઈ જો તું કા આ વના વાજે તું જે ખંડવેડો થઈ જાય. હા થાય આ કંદ તો મારા ઘરમાં આવીને બેઠી જ છે. બાપા ડફડું કાઢ્યું છે તે શું કરી જાય ડફડું છે. અને હોબળો તમે ઓના ફૂવો છો તો કોક સંસ્કાર આપો. હે હું તમે ઓના વાજે છોકરા જેવા તો છો. આ તો મારે હું કેવું તમે ઓના ફૂવો છો એટલે નકર બીજો હોય તો ખાટલો અધર કરી નાખું. હા એટલે મારા થોડી રોટલાની આજા કોઈ ડોશી હોય તો સારું. ડોશી હોય તો સારું કહું મારા. ના હું કીધું છે ડોશી હોય તો સારું કહું. મોહનો મો જવા દો મોહનો. હજી તો ઘણું જીવવાનું છે. હું થાય કહું છું ભૂતા થાય બાપા લેવા મારો સરાવા દો. કઈ આવે છે વાહન કર વાહન કર આ વાહન કહે છે ને બધા પછી બે ચોની ચોર ભરવા છે. હા ખેતરમાં દવા ચોટે તમાકુની પત્તી પાડીએ મંડળી મોથી ઘઉં તું ખાલી હા ખાધું ખાવાનું અરે રામ ભાઈ તો લેવું તું કહું છું વાહન ભેગો ધોવાઈ જોઈ ખાઈએ બસ સારું આવજો. હવે તમે કામકાજ કરજો હું ખાઈ લઉં છું અને પછી તમે કહો. હા અને પછી અરે બેટા કોમ ચોર છું બે એ તો મને ખબર પડી જાય. સખાબા હા શાંતિ તમે ચો હાથમાં આ ભૂંજાળ હળગાયું છે ને આ બધું શું છે? ભાઈ તું ગોમાં દેખાતો નહીં શું ફરું છે? અલ્યા તમને સખાબા હા શું વાત કરું એક ભુવાજી આયા છે હા અને તમે જુઓ ને તો મારું બેટું વસ્તીને કોમ થાય છે એવું થાય છે ને તે તમે જો તો 70 ને 80 વર્ષ છે પોસ છોકરા આલ્યા. અને મારા ગામમાં તો જેટલા વાટા ફરતા હતા ને એ બધાને આમ ઠેકાણા પાડી નાખ્યા. તખા તારો મેર આયો ઘણા દારે ઘટા ઓફર ગોટિયાર મારું ગોઠવા કઈ શક ડોશીનું ગોઠવા કે મારા એટલે હું નહીં ગોઠવતો એ ભુવોજી. પણ એક વાત કહું એ કોઈનું મફત કોમ કરતા નથી. જે 2-4 હજાર લેવા હું આલે મારા રોટલાની આશા ખાલી રોટલાની એ માને કોઈ ના ચાલે. હું કહું આપડે પેલો મોટો લેબડો રહ્યો ને એ લેબડાના થડામાં બેઠા છે આપડા તળાવના પાળે. તું એકન સી ખરો? હું તો હોય જ છું ને. હું જો નહીં કાયો નહીં લેબડાન થડિયા. જો મારું નતું ઠેકાણું પડતું ને મારું ઈને પાડી આલ્યું. ખરા ટાઈમ ભગવાનને મારા હોમું જોયો હું આવું હેડો આઈકન. અને નોબળો પૈસા મફત કોઈનું કોમ નહીં કરતા. કેટલા પૈસા? હવે એ તો તમારું જેવું કોમ. હા કો તો ને હું આવું અને શું કીધું? હા મને ડોશી લઈ આલો ખાલી મારે એક ડોશીની જ આશા છે. રોટલો બનાવીને ખવડાવે એટલે ઘણું. અરે ભગવાનને ઘણા દારે હોમું જોયું. અલ્યા મોઢું આમ ખુલ્લું છે ને ઓશો બંધ છે મોશો ભરાય. પણ મને કેટલી ચિંતા છે. જો આજનો દાડો પૈસાનું સેટિંગ નહીં થયું ને વિહા તો સમજી લે આપણા બોરનું કનેક્શન કપાઈ. એટલે હું આજ તો ઓછામાં 25-30 જણાને કહીને આવ્યો છું. પણ કોઈ આવ્યું તો નહીં હોય. એટલે આવશે કોક આવશે. તમે શું કા ચિંતા કરો છો? તમે વિહા ટાટા પડો છો. તમે ઢીલા પડો છો. શું કરું કો? આવી રીતે ધંધો ના થાય. અલ્યા ધંધો ના થાય કરું શું? હું કરું હું આમ સેવું બોલે આમ બોલવાના પૈસા હોય ખાલી બોલે ને તો લાઈન લાગે આમ લાઈન. બુઆજી હાલ શાંતિ રાખો. ખરા ઠેકોણા આવી ગયો.
હાલ શાંતિ રાખો. ચોકન છે શું ડોશી એટલે શું ડોશી બંધ થઈ જાઓ. હાલ ભુવાજી હાલ. ભુવાજી, ઓ ભુવાજી, આપણે પેલા તમે 4 જણાનું કીધું હતું ને, એ 4 જણાનું કામ થઈ ગયું છે. અને અહીંયાની આ તમારું જે પેમેન્ટ થતું તે પકડાઈ દીધું છે. હો, અને એના બધાને 3 જણાના જે ડોશીઓ રિહાયેલી બેઠી હતી ને એ આવતી રહી, અને પેલો ઓઢો તો એને પૈણીને આવતી રહી. મારું ગોઠવો જે થાય પૈસા હું આલે. મારે હાલ શાંતિ રાખો. હાલ મારે નહીં. રોટલાની આશા છે બુવાજી. મારે એક રોટલો કરવાની ડોશી ખોરી આલો મને ખાલી. શું ભાઈ નહીં ના કેતા જિંદગી જતી રહી છે મનોમો. 2 વર્ષ જતો રહ્યો. તમારા નસીબમાં એક કન્યા હા છે. સર 45 વર્ષની કન્યા ઓહો બુવાજી તમે તો જબરું કર્યું. વયથી આવે ને કોઈ ખાલી હાથ જાતો જ નહીં. શોકન સાથે લેવા જવું પડશે. છે. લેવા નહીં જવું પડે. હા તમને હોમો ચાલીને તમને મળશે. ઓહો કન્યા છે. હો માંથી આવશે. હોમથી ઓ આવશે. હારું બાબડો, તમે ઓયથી હેડો. હા ઓયથી લગભગ 2 ક્ષેત્રવા તમે દૂર ઓયથી નીકળો ઓ અને રસ્તામાં બાણ લેવા જતા હા બાણ લેતી છે બરાબર. અને લાલ કલરનો હાલ્લો પહેર્યો છે હા અને તમારા હોમું જોઈને એરી હા તો સમજી લેવાનું કે એરી તમારી જીવન સાથી. વાહ ભુવાજી વાહ, મનની વાત કહી દીધી તમે. હવે મનની વાત વાળી પેલા સોના મોના ભાઈ આયા છો ને તો કોક પગજી મેલો એમને મફત નહીં કશું વે કોમ થાતું. પણ હું ઘણી જગ્યાએ થયો છું પણ મારું કોમ થયું નહીં ને ઘણા રૂપિયા વેરાઈ ગયા છે. જમીનો મેકી જઈ દીધી. મને ખબર છે તમે 50 જગ્યાએ ફર્યા છો ને આ તમે 51મી જગ્યાએ તમે વળકર મારા જોડે આયા. કોનની બૂટ ભુવાજી, કોનની બૂટ. અને હાલ તમે તમારી હાહરીમાં ઘર જમી થઈને રહો. આ કોનની બૂટ. વાત સાચી ખોટી? સાચું પરસો. સાચું. આ તો વય તો બધા કેટલા પૈસા જોઈશે ખાલી? તમારા હાહરાનું નામ વાલજી છે. ઓહો તમારા હારાનું નામ બાલ્યો છે. વાહ વાહ, સાચું ખોટું? ખરું કોનની બૂટ. પણ મારા હાલ 1 રૂપિયો જોતો તમારો નહીં. તમને વિશ્વ આવે એટલા માટે. હા, આ કીધું એર્યું કોમ થઈ જાય. હા. લાલ કલરના હાલ્લા વાળી તમારું હોમું જોઈને ઓ તો સમજી લેવાનું કે 1 મિનિટનો ટાઈમ બગાડતા નહીં અને ઘેર જઈને ફટાફટ તમે 11,000 રૂપિયા લઈને પેલા હોય જમા કરાવી દેજો. પછી આગળનું કોમ જીવન સાથી હો માં મળશે તો 11,000 આલો કે નહીં આલું હા બહુ. હા. અને એ તમારે જોવા નહીં કે તમારીને બોલાવાની નહીં. તમારા હોમ તમે ખાલી એના હોમું તાકશો ને હા. એટલે એ તમારે જોઈ અને હશે. શિયા રસ્તો તો આ વાટી જાઉં પેલી વાટી જાઉં. તમે ચોફેર ઉત્તર દિશામાં જો કે પૂર્વ દિશામાં જો કે પશ્ચિમ દિશામાં જો પણ રસ્તામાં તમને લાલ કલરનો હાલ્લો પહેરીને બાણ વેંટી દેખાશે. હાલ જ જવું નોમી મળે તો પૈસા લઈને પરંતુ પાછો આવું હોય કણ. હા, અલ્યા એ વધારાનું નહીં થયું? અલ્યા વધારાનું જ નહીં પણ મારી બેટી પેલીને કદાચ મેં કીધું તું ને કદાચ અત્યારે હાજર ઘેર નહીં હોય. જા ફટાફટ જઈને રેડી કરાય. એક તો 11,000 રૂપિયા આવું તો પેલો લાઇટ બિલ ભરીએ તો એક તો માં તો કનેક્શન ના કપાય. હા મથી ને ડોશી નું મારા ગોઠવાઈ જાય એટલે શાંતિ. પણ એમ કીધું છે કે લાલ હાલ્લા વાળી હોબી મળશે ને હશે અને એ પાછી બાણ વેણતી પણ હોય તો કોઈ કારો કાઘડો વચ્ચે આડો આવ્યો નહીં શોતી મેર પડે. પણ આપણે શું વેલા પૈસા હાલવા છે. હડખાઈ આવે તો બરાબર છે કે ના આવે તો પછી કોઈ નહીં. ગોઠવાનું તખાભાઈ નું ગોઠવાનું 80 વર્ષે ચોકઠું ગોઠવાનું. મેર પડ્યો છે હું રોટલાની આશા બંધોની તખાભાઈ ને આમ બાલ્યા 11,000 રૂપિયા ગમે તે કર તાત્કાલિક 11,000 હાલ. પણ હું શોથી લાવું? 11,000 હાલ મને ગમે તે કર. મારા પહોણ અડચેલો નહીં. મારા બાપા પહોણ માગો તો કોક તમારું કોમ થઈ જાય. આજી ખરા આજી 11,000 પહોણ શિખર કૂતરો હન પડી ખુ આજ કદી મડી 11,000 રૂપિયા માગે છે.
તાનો હું શિકાર હમણાંથી ફર્યું છે કેટલા દારોથી. હું છે આ ગદ્દા મેલી છે મોઢા ઉપર હા આમાં તોડી નહીં નાખવાનું હમણાં નવું ને ખાવ છે 11,000 નું છે 11,000 રૂપિયા આલો મને 11,000 નું મોઢું છે પેલા મારા કોમ પર 11,000 આલો તમે હું કોમ પડી જાય હું તમારા ઘેર જેટલું ટોપું કર્યું જેટલું રહ્યો પણ 11,000 તમે હાલતા નહીં મને નાખ્યો ખાતા નહીં કે આ નોમના બેકરા ચાલુ હા પૈસા વાપરતો ના હિસાબ લઈ ઓજે હા જે કોમ હોય ને એ પતાઈ જજે મારું બેટું કોઈ જાડું ઓને 11,000 ની જરૂર ના પડે અને એના કુટુંબમાં તો કોઈ તહેવાર વ્યવહાર છે નહીં વાલા નજર તો રાખવી પડશે નકર મારો બેટો પૈસા એમને વાપરે તો કોકને આપી દે તો ભાઈ હા ના ના ચેડી ચેડી જવા દે મને ખબર પડે હા 11,000 માં તો લખાતાનું ઠેકોણું પડી જા રોટલોની આશા હતી એક રોટલાની આશા હતી તે જબર થઈ ગયું કો મારો બેટો આજે આજ ગોમના છે મારે ચમ જાય જો હા ગોમની બહાર નીકળ્યા છે મોનો ના મોનો દાળમાં કોઈ કાળું છે હા પણ આજે તો આખી દાદાજીની બારી કૂટું હા હા મારો પાંચથી પૈસા લઈને વિચારવા જાય છે એવું લાગે છે મને તો હા નકર ઈને કોમ હોય તો એના કોમમાં ના જાય આજે તો ખાતારી ખેર નહીં હા જો વિહા 11,000 રૂપિયા આલો બરોબર હા. તો પેલા એક કામ કરીએ આપણે એનું લાઇટ બિલ ભરી દઈએ એટલે આપણું કનેક્શન ના કપાય અલે બિલ ભર્યા વગર નહીં ચાલે ને સમજી લેજે કે આપણું તો જુ ભાઈ ના મારો ભાગ પેલો મને તો મારો ભાગ ના એ મારે ના જોવાનું હોય મારો ભાગ તો મારે જોવો જ નતા બીજું કશું ભાગ હાલ દો ને હેડો ને આ તો આપણે કાયમી જ નહીં પણ પડી યાર. ચોથી અત્યારે ભુવાજી આ શોધી હોય કણ મને ખબર હતી કે તમારા મગજમાં બેહો. આવો પ્રશ્ન જ થશે એટલે બેજો કાચોથી ઓય કર પણ હોબળો તમે જેવા ઘેર ગયા ઘેર જઈને 11,000 રૂપિયા ગણીને તમે હાથમાં લીધા ઈના પેલા ઓનો વચન હું મારા પહાણ બોલાઈ દીધો વાહ વાહ ભુવાજી તમે જીવનમાં પહેલી વાર મારું કોમ કર્યું લ્યો પકડો તમે આ તો 11,000 લીધા કદાચ છે ને 1,51,000 રૂપિયા લીધા હોત ને તો વૈકન ચોરી કન્યાના હાથમાં લાગ ડોશીના કન્યા હાથમાં નહીં નહીં જોતા હોય 1,51,000 રૂપિયા તમે ઘેરથી લીધા હોત ને તો વૈકન હું ચોરી બોલાવો ના મંડપ બોલાવો કુલરીમાં ગોળ ભાગો એમ રાખો કોની ખબર ના પડવી જોવા તમારા કાયદેસર વૈકન હું લગન કરાવરાવ લેરો તને ને કરીએ મે હાલ નહીં હાલ નહીં શાંતિ રાખો જીવાની તો વિધિ થશે પસંદ તમારે ને કરવાનું ઇન્ન તમે ગોઠવી એક બના આ આનંદ તો ઘણું લાગે છે નાના મોરવાઈ થઈ જાવ કેતા હોય તો હા થઈ જો મોરવાઈ થઈ જાવ મોરવાઈ હા અમાર હું ચા બધું હું છે કન્યા લઈ આલી છે તમ કન્યા લઈ આલો છો પૂછતી કોણ લઈ આલે છે કન્યા ડોશી લઈ આલી છે તમ બોજી ભોજી मारो बेटो इसका थोबड़ा किधर देखेला लगता पागड़ी काट तारी पागड़ी काट तारी पछला तू मारा बेटा पछलो અને આ કોણ ચાલ્યા ડોશી મારી આ દોચી મારી ના તો કન્યા નો વીલો છે મારા બેટા હું બે મોઢા ચડ્યા જા હા હું શું તમ ચાંદનો બન્યો કહું છું અત્યારે તો રાતે રાત કરોડપતિ થઈ જશે રાતે રાત ભૂવા ના થોઈ ગોમ લજવો છો કહું છું આખા ગોમ નું નોમ લજવો છો હા જમણવારો રાખવાનો છે બાપા રે ભવિષ્ય જોઈને કીધું છે આ આમનો બધા છે નહીં ને, કીધું તું તાર હાચું હા આ તો મારા ભેગું હારો ગંજવેરો હા એના કોઈ આમ વત લખતા નાવર કચ્છો વેતો નતો હા ગોમમાં ચોરીઓ કરતો ફરે છે હા અને આ તો તને લૂંટો છે ઠગ છે એક નંબરનો હા આ બે પૈસા લે પૈસા કાઢ બાંધે કાઢ કોમ કર્યું છે આ કોમ કરીને પૈસા લીધા બાંધે કરો તઈને તઈને હાલ પોલીસ બોલાવ બાંધે કરો આયુ પૂરા
વાયુ પૂજા વાયુ પૂજા પૂછી જો આ ધીજ આઈ જી છે અને જી જાય જેવી હથણી મારી હતી ને લાકડા વેણતે વેણતે એનો સુવડી મળવાની મળી જી આ ઓની બાયડી કેમ હાડું જ લઈ લે હાલ નહીં હજુ તે વાર છે હજુ વિધિ કરવાની છે આ સરકારી પાડ્યો હા હજી વિધિ કાયદેસરની બાકી છે પછી ઈયોની ગેરથી બને 11,000 આલે અમે લઈ જવાનું આમ કે તની માસી અરે પછી આ તન તો પહેલાથી ઓળખું છું હું હા પેલાનો કેબલ કાપ્યો તો બોનનો મુહૂર્ત તો નહીં તને હા અને આ અમાય આ ચોરમાંથી ચોર તો તું છે રાયરાના કોથરા કને ઉપાડ્યા હતા હા તો મેં એકલે ચો ઉપાડ્યા હતા વડગારી પર ને એક ભઠ્ઠું હમણાં હાલ ઊંધો પડ્યા હા અમાય અને પૈસા આલ્યા પેલા ડાયરેક્ટ પકડ નાખો પકડ કચું નાખો અમાય આ કની બાયડી છે હા, ખબર છે ભાડાની લઈને આયા છો હા મારા વભર છો મારા મોઢાની છુદરો તોડા હા બેટા ભૂલ થઈ જી જાજા ભૂલ થઈ જી ને 11,000 રૂપિયા મારા ખાતામાં રોકડા હાથમાં જોવું ખબર પડી નકર તારા ઘેર આવું છું મારા ઘેર ના આવ તમાર ડોહાન ખબર પડી અન્યાન કહું છું હાલ જ કહું છું ના હા હું પૈસા હાલ તમે પેલો ભલે લઈને આવી જો હું તમારા નહીં કરવા રોકડા લઈને આય હારા બધા ભેગા ચાચ્યો હરકા હા ચોરનો ભાઈ ઘંટી ચોર અને આયે હારો ગોડો ફૂગો આન પવન આ બાજે પૈસા આલે છે હારું થયું ચેડી ચેડી આવ્યો નકર હું થાય હા જવું તો પડશે કન્યાના ઘેરમાં જ હા